ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेशसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર। मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा। बोलिए सदगुरु महाराजની જય। સદગુરુની કૃપાથી સંતોના જીવન સાદા હોય છે, સરળતાવાળા હોય છે અને પરિણામે ભોગ પ્રદાન હોતા નથી। કૃષ્ણનું પણ જીવન સરળ છે, સાદું છે, વખાણ નથી કરતો। ગુણુભાઈનું જીવન પણ સરળતાવાળું, સાદું। મારે જ્યારે ચાદર આપવાની હતી ને ત્યારે મેં વિચાર કર્યો કે કોઈક રેણી હોય એવી વ્યક્તિને આપણે ચાદર આપવી જોઈએ। જ્ઞાન જાજુ હોવું એ જરૂરી નથી, પણ જીવન સરળ, સાદું અને સરસ હોય ને એ બહુ જરૂરી છે। આ દુનિયામાં ભોગ પ્રધાન બનવામાં કોઈ બહુ વાર નથી લાગતી, પણ સરળતા, સાદાઈ, અમુક અમુક સદગુણો, ગુરુની રેણી એ જરૂરી છે। એનાથી બીજા કોઈને નહીં પણ પોતાના જીવનનું તો કલ્યાણ થાય જ। આ દાખલા તરીકે આપણા સત્સંગમાં બેઠા છીએ તો આપણા જીવનમાં આપણું થોડુંક કલ્યાણ થાય જ। મને તો થોડુંક અંદરથી એમ થાય કે બને એટલું, જેટલું બને એટલું પોઝિટિવતા આવે, સારા મંગલ વાતાવરણ બને। અમારા અહીંયા જમણવાર કે પ્રસાદ અથવા અમારા કંચનબેન કે મંજુબેન કે કોઈ રસોઈ કરતા હોય ને એટલે મને કે તારા હાટું આ વસ્તુ જુદી રાખી છે, અને હું કહું કે એ નહીં, તમે બધા હાટું કર્યું છે તો મને આપો, એકલા માટે નહીં। કારણ કે જે વ્યક્તિ એકલા પોતાના સ્વાર્થ, અન્નમાં કોઈ દી ભેદ ન કરાય, અન્ન છે ને એમાં કોઈ દી ભેદ ન કરાય, દરેકને મળે એ આપણને મળવું જોઈએ। એમાંય કોઈ પણ પદ છે ને, પદ, કોઈ પણ પદ એ પરમાર્થ છે। મારે હોઈ જાવ, હા મને ખબર છે, હજુ મને મારી જગ્યાએ હોઈ જાવ। 11:30 ને બદલે 11:15 થઈ ગયા ને, એટલે મારી જગ્યાએ 9:30 ઓલા મસાલો ઢોસો ને થી મને નથી યાર